છે આરોપી અને શું ફરિયાદની અંદર આક્ષેપો? સરખેજ પોલીસ સ્ટેશનમાં 29/5/26ના રોજ BNS કલમ 64(2)M તથા 69 મુજબનો ગુનો જાહેર થયો છે. ગુનામાં હકીકત એવી છે કે જે ફરિયાદી છે એની સાથે આરોપી વિજય જયરામભાઈ બાવળવા કરીને છે. એણે પહેલાં લગ્નની લાલચ આપેલી અને પછી એની સાથે દુષ્કર્મ કરતા 4 માસનો ગર્ભ રહી ગયેલો અને ત્યારબાદ એણે ફરી જતાં આ કામે ગુનો દાખલ થયો છે અને જે આરોપી છે એની સરખેજ પોલીસે ધરપકડ કરેલી છે અને આગળ તપાસ ચાલુ છે. આરોપીનું બેકગ્રાઉન્ડ શું કામ ધંધો કરે છે, પોતે પરણિત છે કે અપરણિત? આરોપી છે એના 8 વર્ષ પહેલાં લગ્ન થયેલા છે અને લગ્નથી એને એક દીકરો પણ છે. એ પોતે 4 વ્હીલર ડ્રાઇવિંગનું કામ કરે છે અને ભૂતકાળ જોતાં 2017માં નરોડા પોલીસ સ્ટેશનમાં એ 302ના ગુનામાં એની અટક થયેલો અને અત્યારે જામીન પર મુક્ત છે. આરોપીનો પરિચય કઈ રીતે થયો હતો આ યુવતી સાથે? એમાં એવું છે, આ જે ભોગ બનનાર છે એનો ભાઈ અને આરોપી બંને મિત્ર છે, એટલે અવારનવાર એકબીજાના ઘરે જવાનું થતું હતું. એના કારણે પરિચયમાં આવેલા ને એના પરિણામે આ બનાવ બનેલો છે. સર, મહિલાને ખબર હતી કે આ પહેલેથી જ પરિણીત છે કે તે વાત છુપાવી અને એને મહિલા સાથે સંબંધ રાખ્યા? જો અમે આપને જણાવ્યું પ્રમાણે જે ભોગ બનનાર છે એનો ભાઈ અને આરોપી બંને મિત્ર છે, એટલે એને પહેલાંથી જ ખબર હતી કે આ મેરિડ છે અને છતાંય આરોપી છે એને લગ્નની લાલચ આપેલી અને એના કારણે આ ગુનો બનેલો છે. ઘર ભરી જતાં તેને ગર્ભપાત કરવા માટે પણ દબાણ કરવાનું ફરિયાદીનો આક્ષેપ શું છે તે બાબતે? ફરિયાદીની પૂછપરછ થયા પછી તપાસ ચાલુ છે, એટલે ખરેખર આમાં તથ્ય શું છે એ તો તપાસના અંતે જ ખબર પડશે.